જય માતાજી મિત્રો આવતીકાલે એટલે કે તારીખ 19/12/2025ના રોજ ગુજરાતના અનેક સિનેમાઘરોમાં મારી ફિલ્મ પ્રીત જન્મ ભૂલાશે નહીં ફરીથી રિલીઝ થઈ રહી છે। તો આ યાર આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ પ્રીત જન્મની ભૂલાશે નહીં આ ફરી એક વખત જે આપણા નજીકના સિનેમાઘરોની અંદર આવી રહી છે, આપણા નજીકના થિયેટરની અંદર આવી રહી છે, તો જરૂરથી એકવાર જોવાનું થાય છે। કારણ કે જે આટલા વર્ષ પહેલા જે ફિલ્મ આવી હતી, ખૂબ જૂની ફિલ્મ છે, જે 2009ની આસપાસ આવી હતી। આ ફિલ્મ એ વખતે આવી હતી ત્યારે ખૂબ જ ધૂમ મચાવી હતી, સોશિયલ મીડિયા ઉપર આ ફિલ્મ ખૂબ જ ચાલી હતી। કારણ કે આ ફિલ્મની અંદર જે ગીતો છે, જે એક્ટિંગ કરવામાં આવી છે, જે રાધા જે મમતા છે એ રાજસ્થાનના રણની અંદર જાય છે અને કેવી રીતે એમનો જે પગ એક કુંડાળાની અંદર પડી જાય છે અને ભૂત બની જાય છે, અને પછી જે રાજસ્થાનની વિક્રમ જલેબી ખાવા જાય છે, એકવાર આવીશ તો બીજી વાર આવીશ ને યાર, જે ફિલ્મના ડાયલોગો છે, જે ઠાકોરનો દીકરો લલકાર કરે તો એ નાચ જાત જોઈને નથી કરતો। આ ફિલ્મની અંદર થોડો ઘણો ફેરફાર કરી અને ફરી એક વખત આપણા નજીકના સિનેમાઘરોની અંદર જે આપણને પડદા ઉપર ફરી એક વખત આ ફિલ્મ જોવા મળવાની છે। કારણ કે આ ફિલ્મની અંદર જે ભાઈ જોવાની મજા છે એ કંઈક અલગ છે। આપણે યુટ્યુબની અંદર ને આમ તો ઘણી બધી જગ્યાએ જોઈ છે, પરંતુ થિયેટરોની અંદર જે ફિલ્મ જોવાની મજા છે ને એક અલગ જ પ્રકારની મજા છે। એ વખતે આવી હતી, ખૂબ જ મહિનાઓ સુધી તે થિયેટરોની અંદર ચાલી હતી। તો ફરી એક વખત વિક્રમભાઈ ઠાકોર આ રિલીઝ આવતીકાલે એટલે કે તારીખ જે 19 ડિસેમ્બર 2025ના દિવસે આપણા નજીકના સિનેમાઘરોની અંદર આવી રહી છે। તો તમારે જે પણ નજીક પડતું હોય એ જગ્યાએ જરૂરથી જોવા જજો। કારણ કે આ ફિલ્મ યાર બહુ હાર્ટ ટચિંગ ફિલ્મ છે, બહુ જોવાની મજા આવે છે। ગમે એટલી વાર જોઈએ તો એ બીજી વાર જોવાની ઈચ્છા થાય એવું ફિલ્મ છે, બહુ સરસ મજાનું ફિલ્મ છે। અને ફિલ્મની અંદર અમુક એવા શબ્દો હતા કે જે ભાઈ જાતિ વિરુદ્ધ શબ્દો કદાચ એવું લાગતું હતું અમુક લોકોને, એ હટાઈ અને કંઈક એની અંદર નવું એડ કરવામાં આવ્યું છે। એ હવે નવું એડ શું કરવામાં આવ્યું છે એ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડી જશે। તો જરૂરથી એકવાર તમે આ ફિલ્મ જોવા જજો। અને વિક્રમભાઈ ઠાકોર એમની જે ફિલ્મ આવી રહી છે એના વિશે શું કહી રહ્યા છે એકવાર આજનો આ વિડીયો જોતા જો। અને ખાસ દરરોજ નવી જાણકારી અને તાજા સમાચાર મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરતા જજો। અને વિક્રમભાઈ ઠાકોરનું ગમે એ ફિલ્મ આવતું હોય યાર ગુજરાતની અંદર હિટ જ થઈ જાય છે। કારણ કે એમના જે ભાઈ ચાહક મિત્રો છે, જે સપોર્ટરો છે, એમને ફૂલ સપોર્ટ કર્યા છે અને આપણે ભાઈ વિક્રમ ઠાકોરને ફૂલ સપોર્ટ કરવાનું થાય છે। કારણ કે જ્યારે આપણે ગુજરાતની ઇન્ડસ્ટ્રી ભાગી પડી હતી, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, ત્યારે ઊભું કરનાર બીજું કોઈ નહીં, આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર હતા। તો સૌથી પહેલાં તમે વિક્રમભાઈ ઠાકોર શું કહી રહ્યા છે, એમનું ફિલ્મ આવી રહ્યું છે પ્રીત જન્મની ભૂલાશે નહીં, અત્યારે પણ એમના જે ગીતો વાગે છે અને લોકો ખૂબ જ પ્રેમથી સાંભળે છે। તો એકવાર આજનો આ વિડીયો જોતા જો। વિક્રમભાઈ ઠાકોર બધાને આવવાનું કહી રહ્યા છે કે જરૂરથી એકવાર જજો જોવા। તો વિડીયો પ્રીત જન્મ ભૂલાશે નહીં ફરીથી રિલીઝ થઈ રહી છે, તો મારા ચાહકોને ખાસ વિનંતી કે ચોક્કસ આ પિક્ચર જોવા જજો, તમને પિક્ચર જોઈને ખૂબ જ મોજ આવશે। જય માતાજી।